અને સર્વે ક્રિયાને કરતા થકા અકર્તા કેમ સમજવા એ પ્રશ્નનો ઉત્તર છે. રામો ન ગચ્છતિ ન તિષ્ઠતિ એમ અકર્તા શ્રીજી મહારાજ નથી. એ તો અક્ષરધામને વિશે જેવા અલૌકિક ઐશ્વર્ય પાર્ષદ ને સામર્થ્ય મેં સોતા તો મારે બિરાજે છે. નહીં ભણાવે નહીં એટલે અકર્તા થઈ ગયો. એમ મેં તો મારે નહીં અને ભણાવે નહીં એટલે હારો કહેવાય ને. મેં તો એટલે ટીચર. અત્યારની ભાષામાં કેવું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મેં તો દર્શન સર હે ટીચર ટીચર મેં તો એટલે ટીચર એટલે મેં તો મારે નહીં ભણાવે નહીં એટલે બહુ સારો કહેવાય કે ન કહેવાય? કા કઈ કામનું નહીં. એટલે એ અકર્તા થઈ ગયો. આમાં રામોના ગચ્છતિ ન તિષ્ઠતિ એટલે એનો અર્થ એવો મેં તો મારે નહીં ભણાવી નહીં એટલે અકર્તા. એ કઈ કરે આ કેમ બંધ થઈ ગયું? અને સર્વે ક્રિયાને કરતા થકા અકર્તા કેમ સમજવા એ પ્રશ્નનો ઉત્તર છે. રામો ન ગચ્છતિ ન તિષ્ઠતિ એમ અકર્તા શ્રીજી મહારાજ નથી. એ તો અક્ષરધામને વિશે જેવા અલૌકિક ઐશ્વર્ય પાર્ષદને સામર્થ્ય સોતા બિરાજે છે તેવાને તેવા જ મનુષ્ય ભાવને વિશે પણ વર્તે છે. ને એવા થકા અક્ષરથી પર છે ને સર્વના નિયંતા છે ને સર્વના પ્રકાશક છે ને સર્વના કર્તા છે. એવા જે શ્રીજી મહારાજ તેની જે સર્વે ક્રિયા છે તે જીવના કલ્યાણને અર્થે છે ને જ્ઞાનાકાર છે પણ પોતાના સુખને અર્થે નથી, માટે અકર્તા છે. જેમ કોઈકે 100 મનુષ્ય મારી નાખ્યા હોય અને બીજા 100ને મારવાને અર્થે સોમલખાર નખાવીને લાડવાનું જમણ કરાવતો હોય ત્યારે એ તે મારે છે કે જમાડે છે? એ તો મારે છે જ. વળી જેમ કોઈક કામ્ય યજ્ઞ કરે છે ને તેમાં દેવને આરાધે છે ત્યારે એ તો દેવને અર્થે કરે છે કે સ્વર્ગ સુખને અર્થે કરે છે? એ તો સ્વર્ગ સુખને અર્થે જ કરે છે. ઘી હોમે છે એ દેવતાને અર્થે. દેવતા બધા જાડા થાય એટલે ઘી હોમે છે. પોતાને જોઈ છે એટલે હોમે છે. એનો અર્થ શું થયો? ક્યારે અકર્તૃત્વ પણ આવે. પોતા માટે ન કરે અને ભગવાન અને ભગવાનમાં ભક્ત માટે કરે. કરે તો કર્તૃત્વ આવી ગયું કહેવાય. ભગવાનને માટે કંઈક કરે એને જ કર્તૃત્વ કહેવાય. અકર્તૃત્વ કેમ આવો એમ કીધું ને. પોતાના સ્વાર્થના માટે ન કરે એટલે અકર્તૃત્વ ક્યારેય આવતું નથી. ક્રિયા ક્યારેય છૂટતી નથી. ઓલું ગીતામાં આવે છે ને, નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠતિ અકર્મકૃત. કાર્ય છે કાર્યતે અવશ્ય કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણે. સર્વ પ્રકૃતિ જય ગુણે. કોઈ માણસ કર્તૃત્વનો ત્યાગ કરી શકતો નથી. સાંખ્યવાળા છે એ એવું માને છે કે કર્તૃત્વનો ત્યાગ કરવો, કર્તૃત્વ રિડ્યુસ કરવું, રિડ્યુસ કરીને 0 કરી નાખવું. કર્તૃત્વ છે એ રિડ્યુસ કરીને 0 કરી નાખવું. એટલે શું? કાંઈ કરવું નહીં. જે બહુ લાંબા મોટા વ્યવહાર કરતા હોય એને બંધ કરી દેવાના. થોડા ઓછા રાખતા. મહારાજે એવું કીધું કે કાશી સુધી વૃત્તિ હોય અને પછી અમદાવાદ જેવે લાવે, વરતાલ લાવે, ત્યાંથી પછી ગઢડામાં લાવે, પછી ઇન્દ્રિયોમાં લાવે, પછી જીવમાં ત્યાં વિલીન કરી દે. મહારાજે તો એ જુદા ભાવમાં દ્રષ્ટાંત દીધું છે. પણ કર્તૃત્વ સાંખ્યવાળા એવું કહે છે કે કર્તૃત્વ રિડ્યુસ કરવું. એ એવું માને છે કે કાર્ય કરવાની બધાને વાસના હોય છે. એટલે એ લોકો એવું માને છે કે કર્તૃત્વ વાસના અને ભોગ વાસના 2 પ્રકારની વાસના.
એટલે કર્તૃત્વ રિડ્યુસ કરે એટલે ભોગ પણ રિડ્યુસ થાય. કર્તૃત્વ રિડ્યુસ કરે. જીવના આ બે કાર્યો છે, ભોગ અને કર્તૃત્વ. એટલે કર્તૃત્વ રિડ્યુસ કરે તો ભોગ ઓટોમેટિક રિડ્યુસ થાય, એવું સાંખ્યવાળા કહે છે. અને મહારાજે એને નિર્વાસનિક થવા માટે એ યુક્તિને ગ્રહણ કરી છે, પણ જીવનના સિદ્ધાંત તરીકે નહીં. જીવનના સિદ્ધાંત તરીકે યોગને બને. યોગ પણ પાતંજલ યોગ નહીં, ગીતાનો યોગ. એ તો ગીતામાં ઓલું આવે છે ને, ઇતિશ્રી ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ફલાણો અધ્યાય થયો એમ એવું. એટલે ગીતાને યોગ શાસ્ત્ર કીધું છે ભગવાન. એટલે ગીતામાં ભગવાને એવું કીધું કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મ. તો ગીતાનો યોગ કયો? ગીતાની દ્રષ્ટિએ અકર્તૃત્વ શું? તો કે ભોગની ઈચ્છા ન થવી. ગીતા એવું કહે છે કે ભોગને રિડ્યુસ કરવા, કર્તૃત્વને રિડ્યુસ ન કરવું. કર્તૃત્વ ભગવાનને માટે કરવું કંઈક, તો ઉલટું બહુ સારું થાય. બોલે 18મા અધ્યાયમાં એવું કીધું, નહીં દેહ વૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી અશક્ય. ત્યક્તુમ કર્માણી અશેષતઃ. દેહધારી થયો એટલે સાંખ્યવાળા કહે છે કે કર્તૃત્વ રિડ્યુસ કરવું, કર્તૃત્વ રિડ્યુસ કરવું, પણ નહીં દેહ વૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. એટલા માટે શું કરવું? ફળની આસક્તિ, ફળનો ત્યાગ કરવો. ફળનો ત્યાગ કરે. અકર્તાનો અર્થ શું? અકર્તૃત્વનો અર્થ શું? ફળમાં આસક્તિ નહીં. મુકુંદ સ્વામી કયો અકર્તૃત્વ થવું એનો અર્થ શું? એટલે ફળનો ત્યાગ કરવો, એમ કે ભગવાન માટે, ભગવાનના ભક્ત માટે એમ કે કર્મ કરવું. અકર્તૃત્વનો અર્થ ફળ ભોગવવું ન પડે. આપણે બધા જે ફળ ભોગવીએ છીએ એ શું કરવા ભોગવીએ છીએ? કંઈક કર્યું છે આગળ, એ કરેલાનું ફળ ભોગવીએ છીએ. એટલે અકર્તૃત્વનું તાત્પર્ય છે કે ફળ ભોગવવું ન પડે. અને આમાં તો એવું કીધું કે કરતા થકા અકર્તા, એટલે કરે ને તોય ફળ ન ભોગવવું પડે. એવું હું કયો રસ્તો છે? એને ગીતાએ અકર્તૃત્વ કીધું. આમ કરે અને એનું ફળ એને ભોગવવું પડે નહીં. એટલે એવો રસ્તો કાઢીને અકર્તૃત્વ થવું, એવું ગીતા એમાં ભગવાને કીધું. સાંખ્યવાળા એમ કહે છે કે કર્તૃત્વ રિડ્યુસ કરવું, પણ ન જ થાય. કે એ હોતો હોય તો કર્મ કરે છે, હોવાની ક્રિયા જ છે ને. આપણે કહીએ છીએ હુઈ હુઈને થાકી ગયો, કોઈ માંદા માણસ બેડ રેસ્ટ કરતા હોય તો હુઈ હુઈને થાકી ગયો, કાંઈ ક્રિયા કરે તો થાકે ને, નહીં તો ક્યાં જ થાકે. એટલે હુવાની એ ક્રિયા છે, અને માણસ હુઈ હુઈને થાકી જાય. ઘણા સુરવીર હોય એ ન થાકે, એ ઘણું હુઈ શકે આખા દીમાં, પણ મોટે ભાગે માણસો થાકી જાય હુઈ હુઈ. એટલે ભગવાને એવું કીધું, ગીતામાં એવું કીધું કે યોગની દ્રષ્ટિએ કર્તૃત્વનો ત્યાગ કરવાની જરૂર નથી, ભોગની વાસનાનો ત્યાગ કરો. મારે કોઈ જાતનું ભોગ પદાર્થની ઈચ્છા નથી, અને ભગવાનને રાજી કરવા માટે કરે તો એ ફળ એને ભોગવવું પડતું નથી. બોલું આમાં આરોપિત કરીને કર્મ ત્યક્ત્વા કર્માણી કુર્વંતી, એવું ક્યાંક ગીતાનો શ્લોક આવે છે. એટલે એવું ભગવાનને ફળ આરોપિત કરીને ગમે એટલા કર્મ કરે, મહારાજે તો વેગ લગાડી દેવાનું કીધું. છેલ્લા વતનાવૃતમાં એનો વેગ લગાડી દેવાનો. અને ગીતામાં ભગવાને એવું કીધું કે જેમ જોશયત સર્વકર્માણી યથા અવિદ્વાંસ, જેમ આ જગતના વાસનિક માણસો મીંડ્યા હોય છે
એવું જ નિર્વાસનિક થઈને માંડવું. કાંઈ કરે એ નિર્વાસનિક ન કરે એ નિર્વાસનિક ન કહેવાય. નિર્વાસનિક થઈને કરે તો સાચો નિર્વાસનિક કહેવાય. ભગવાનને માટે કાંઈક કરે, પોતાને માટે કાંઈ ન કરે તો સાચો નિર્વાસનિક કહેવાય. ભગવાનને માટે કરે ને કાંઈ ન કરે તો એ તો દેહાભિમાની કહેવાય, એ નિર્વાસનિક ન કહેવાય. એને તો દેહને કારહો આવે છે એટલે કાંઈ કરતો નથી, એટલે એ દેહાભિમાની કહેવાય. દેહાભિમાની ક્યારે મટે તો ઓલા કરે છે એના કરતાં ઝાઝું કરે અને પોતે કાંઈ વાસના ન રાખે, એના ફળની વાસના પોતે ન રાખે, તો એ અકર્તા બને છે. તો અકર્તા ભગવાનને અર્થે કરે તો એ કરતો થકો પણ અકર્તા. ભગવાનને સંભાળીને કરે, ભગવાનને અર્થે કરે. ગીતામાં તો ન્યા સુધી કીધું કે સ્વાર્થનો ત્યાગ કરીને કરે તો પણ એ અકર્તા થઈ જાય. એ તો માણસ હોતે એવો અકર્તા થઈ જાય. માણસ ભગવાને ગીતામાં એ જ કીધું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય અકર્તારમપી મામ વિદ્ધિ કર્તારમ અવ્યયમ. ત્યાં ભગવાને એવું કીધું કે કરતા થકા અકર્તા છે, તો હું કરવા કરતા થકા અકર્તા છે. ચાતુર્વર્ણ આખી જગત તો આખું જગતનું તો સર્જન કર્યું એને. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તારમ. તું મને આવો જાય, મને અકર્તા જાય. હું આટલું મોટું કામ કરું તોય શું કરવાનું? પછી ભગવાને એનું રીઝન કીધું કે નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા. મને કર્મો લેપતા નથી, હું ક્યાંય એમાં ચિંગુસ થતો નથી. પોતાનું કરીને સર્જન કરીને. આપણે તો કોકનામાં જ ચિંગુસ થઈ જાય, ઉખેડી નહીં. અને બોલો તો ભગવાન તો પોતે આખું સર્જન કરે અને તોય પાછા એને ચોટે નહીં. નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા. ભવિષ્યમાં મને આનો ફાયદો મળે એવું વિચારતા નથી. નકરું ધબધબાટી જ બોલાવી રાખીશ, એક પછી એક પછી એક. બ્રહ્માંડનું સર્જન, કેટલા બ્રહ્માંડ ભગવાન સર્જેશ? અસંખ્ય. પછી એક વાર હતું કે બીજી વાર? કન્ટિન્યુ. તો તમે કેટલી સંસ્થા કરવાના? અસંખ્ય. એટલે ભગવાન કે નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યોબી જાનાતી. મને જો કોઈક આવો ઓળખે તો એ હોતે એવો થઈ જાય. હું તો છું જ, પણ મને કોઈક ઓળખે તો એવો થઈ જાય. તો એને પછી અકર્તા કહેવાય. એમ અકર્તા એટલે એ અકર્તા, એને ફળ ન ભોગવવું પડે. ગમે એટલું કર્મ કરે તોય એને ફળ ન ભોગવવું પડે. ભગવાને એવું ગીતામાં કીધું, યસ્ય સર્વે સમારંભા નહીં, યસ્ય નાહંકૃતો ભાવ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે હત્વાપી ઈમાન લોકાન ન નૈવમ પાપમ વાપ્સ્યસે. અને બંધન થતું નથી. હત્વાપી ઈમાન, આખા જગતનું સર્જન કરે તો આ બે વાના જ છે એ. એટલે એનો ત્યાગ કરવો. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. ક્યાંય ચિંગુસ ન થવું અને હરખું થાય તો અહંકાર ન કરવો. એમ જો મારા જેવું કોઈક કરી તો જોવે એવું બહુ ન કરવું. અને કાં પછી હાવ ચિંગુસ થઈને ચોંટી જવું નહીં. એટલે તો એ ગમે એટલું કરે તો એને નડે નહીં કર્મ. એવું ગીતામાં ભગવાન. અને ભગવાન છે, મહારાજ કીધું ભગવાન સર્વે ક્રિયાને કરતા થકા અકર્તા કેમ સમજવા? મહારાજને કેમ સમજવા? હવે માણસ પણ જો આવું કરી શકતો હોય તો ભગવાન તો એને ક્યાં કોઈ સ્વાર્થ છે? એને તો કરુણાનો ધોધ વહે છે. એટલે કરુણાથી કોઈની ઉપર કરે
કાર્ય કરે તો એને કંઈ ભોગવવું ન પડે. એ તો અમુકના એના કર્મનો નાશ કરી નાખે. એનું એક કર્મ છે એ અનંત જીવનો ઉદ્ધાર કરી નાખે. એટલે ભગવાન અદપણોથી વાળીને બેસી જાય છે એટલે અકર્તા છે એવું નથી.